યુનિવર્સિટીના ભોજનાલયમાં નબળી ગુણવત્તાના ભોજન મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો. વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ભોજનાલયમાં સવારના નાસ્તાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો. ગુણવત્તાવિહીન અને અસ્વચ્છ ભોજન પીરસાતો હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભોજનાલયના રસોડામાં ઘૂસીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેના કારણે પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભોજનાલયમાં નિર્ધારિત સૂચિ મુજબ ભોજન બનાવવામાં આવતું નથી અને જે પીરસવામાં આવે છે તેની ગુણવત્તા અત્યંત નબળી હોય છે. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ જ્યારે રસોડામાં તપાસ કરી ત્યારે તેમના બ્રેડના પેકેટ સમય સીમા વીતી ગયેલાના અને અનાજમાં જીવાત જોવા મળી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓનો આક્રોશ વધુ ભભૂકી ઉઠ્યો અને તેમણે સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 15 દિવસ અગાઉ આ જ વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભોજનાલયમાં માંસાહારી ભોજન ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી, જેને પણ વિવાદ સર્જ્યો હતો. ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાપન અંગે વારંવાર ઉઠતી ફરિયાદોને કારણે વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે.